મિસ તમારું માઇક ઓફ થઈ ગયું. ઓકે ચલો ચેપ્ટર કયું ચેપ્ટર ભણવાનું છે બેટા સકીના? તો 10 ધનકારોનું પ્રતિકરણ. પ્રત્યક્ષીકરણ. ઓકે બેટા ચલો જો ઘનાકાર પદાર્થ આપણે ઘણા બધા ઘનાકાર પદાર્થો જોયા હોય છે. પણ એ શું છે એના વિશે જાણીએ આપણે. પેલું જ કોણ વાંચે છે બેટા ચલો તો એટલે આપણેે સમજતા જઈએ. મિસ હું વાંચું શીતળા સાતવનો આ કેટલીક મહિલા સંખ્યા સના વાચક ગોવાણી સકીના વાંચે છો બેટા એક મિનિટ બેટા ગોવાણી સકીના માઈક ઓન કરો છો બેટા કે બેલીમ નઝીફા કોણ વાંચે છે બેટા બે માંથી? હા ચલો તો બોલો. વાંચો તો. કેટલીક સમતલ આકૃતિઓને બે જ માપ હોય છે. લંબાઈ દ્વિપરિમાણીય આકાર કહેવાય છે. હલો હલો મિસ એનો અવાજ વઈ ગયો તમારો. ઓકે સકીના તું વાંચે છો બેટા? ગોવાણી ચલો મહિડાસના તું વાંચ બેટા. ઓકે મિસ પહેલેથી વાંચો ને. હા કેટલીક સમતલ આકૃતિઓને બે જ માપ હોય છે. લંબાઈ અને પહોળાઈ આવા આકારો દ્વિપરિમાણીય આકારો કહેવાય છે. આકારો કહેવાય છે. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરે 2D આકાર છે. ઓકે એક મિનિટ બેટા. 2 ડાયમેન્શનલ હવે આપણે એવું ખબર છે કે આપણે ઘણી વાર બોલતા હોય કે આ 2 ડાયમેન્શનલ ઇફેક્ટ છે 2D ઇફેક્ટ છે ને 3D ઇફેક્ટ છે. ઘણા થિયેટરમાં આપણે એમ કહીએ કે આ 7D છે. તો આ ઇફેક્ટ શું છે? દ્વિપરિમાણીય અને ડાયમેન્શનલ એનું ગુજરાતી થાય છે પરિમાણીય. દ્વિપરિમાણીય એટલે કે જે આકૃતિને લંબાઈ તમે આમ ખાલી એને આકૃતિ દોરી શકો જોઈ શકો. આમનામ એક કાગળ છે તો આ બધા આકૃતિઓ જે છે એ બધી 2 ડાયમેન્શનલ એટલે કે આવી લંબચોરસ ચોરસ આવી જે આકૃતિઓ છે વર્તુળ છે તો આવી આકૃતિઓને આપણે 2 ડાયમેન્શનલ આકૃતિઓ કહીએ છીએ. બરાબર ત્રિકોણ છે તો આ આકૃતિ જે છે એ આપડી 2 ડાયમેન્શનલ છે ને લંબાઈ અને પહોળાઈ બે જ હોય. ઓકે તો આવા આકારને આપણે દ્વિપરિમાણીય આકાર કહીએ છીએ. ચાલો બીજું વાંચો બેટા. કેટલાક ઘન પદાર્થને 3 માપ હોય છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કે ઊંડાઈ. આવા પદાર્થો ત્રિપરિમાણીય આકાર કહેવાય છે. સમઘન નળાકાર, શંકુ, ગોલક વગેરે 3D આકાર છે. ઓકે કેટલાક ઘન પદાર્થ એટલે ઘન એટલે કે જેની સાથે દળ જોડાયેલું હોય જેમ કે આપણે કહીએ પાસો આપણી પાણીની બોટલ, નળાકાર ટાંકીઓ પછી આવા જે બધા આકાર છે સમઘન નળાકાર ગોલક એટલે દડો વર્તુળ એટલે ખાલી આવું વર્તુળ જ પણ દડો હોય ને એની આપણે બોલ લ્યો તમે ક્રિકેટ નો બોલ છે ટેનિસ નો બોલ તો એ દળ એની સાથે જોડાયેલું હોય એ અંદર આખે આખો હોય બરાબર વર્તુળ અને બોલ તમે વર્તુળ કયો અને ગોળાકાર છે એ વચ્ચે ડિફરન્સ છે. બરાબર વર્તુળ છે 2 ડાયમેન્શનલ આકૃતિ છે અને ગોળાકાર આવી છે આ આકૃતિ છે ગોલક જે છે એટલે કે દડો એ પલ્લીઓ તો આ બધાને શું કેહેવાય ગોલક અને એક એવી આકૃતિ કેહેવાય 3 ડાયમેન્શનલ બરાબર ચોકબોક્સ છે ચોક છે તો ચોક છે નળાકાર છે પણ એ કેવો 3 ડાયમેન્શનલ થશે બરાબર આપણે પાણીની બોટલ લઈએ તો આ બધી વસ્તુ છે એ કેવી કહેવાય 3 ડાયમેન્શનલ જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 3 આવેલું હોય આવી આકૃતિઓ આવા ઘન પદાર્થને આપણે શું કહીએ છીએ આવા ઘન પદાર્થોને આપણે ત્રિપરિમાણીય કહીએ છીએ બરાબર છે ચાલો હવે આકૃતિઓ જોઈએ આપણે અહિયાં આકૃતિઓ આપી છે
આકૃતિઓ તમારે ઓળખવાની છે, એટલે કે એનું નામ આપવાનું છે, અને એ દ્વિપરિમાણીય છે કે ત્રિપરિમાણીય એ તમારે કહેવાનું છે. ચાલો કોણ ઓકે કે છે મને દીદા પેલી આકૃતિ બોલો. ચોરસ દ્વિપરિમાણીય. ઓકે ચોરસ અને 2D વેરી ગુડ. ચલો બીજી આકૃતિ કોણ કે છે પૂજાની સના? ફાતેમાં હા બોલો. લંબચોરસ દ્વિપરિમાણીય. લંબચોરસ અને 2D. ઓકે પછી ત્રીજી જાણી શકીને. હા બોલો. શંકુ 3D. ઓકે શંકુ અને 3D વેરી ગુડ. પછી ચોથું હું કહું? હમ. ગોલક 3D. ગોલક અને 3D ચલો પછી. વર્તુળ. હા 2D. વર્તુળ અને 2D ઓકે પછી. સમઘન છઠ્ઠું કોણ? 3D. લંબઘન છે. સમઘનમાં બધી જ બાજુ સરખી હોય. બરાબર પાસો છે એ સમઘનમાં આવે, પણ આપણે ચોક બોક્સ તો આ બધું શેમાં આવે લંબઘનમાં આવે બરાબર. તો આ હા આકૃતિ કેવી છે લંબઘન અને 3D. ઓકે ચલો ક્લિયર છે. આકૃતિઓની તમને પીપીટી મુકાશે. પીડીએફમાં તમારે આ બધી આકૃતિ દોરવાની છે, અને ઈ આકૃતિના નામ અને કયું પરિમાણ છે એ લખવાનું છે બરાબર છે. ચાલો દોરવાની છે. હા દોરવાની છે હો બેટા બુકની અંદર. એક્ઝામમાં પણ તમને પૂછાશે. ચાલો આ લંબઘન છે. આ સાતમી આકૃતિ બોલો બેટા. નળાકાર ત્રિપરિમાણીય. 3D નળાકાર અને 3D ઓકે પછી. ત્રિકોણ 2D. ત્રિકોણ અને 2D ઓકે. આ કઈ છે? સમઘન 3D. સમઘન અને 3D. ઓકે ચલો હવે બધી આકૃતિઓ તમને દ્વિપરિમાણીય કોને કહેવાય? દ્વિપરિમાણીય એટલે ખાલી લંબાઈ અને પહોળાઈ હોય. જો આ તમારે દ્વિપરિમાણીય એટલે શું? અને ત્રિપરિમાણીય એટલે શું? અથવા તો એમ પૂછે કે 2D આકૃતિઓ શું છે? 2D આકૃતિઓ દોરો, 3D આકૃતિઓ દોરો. 3D આકૃતિનું ઉદાહરણ આપી સમજાવો. તો આ તમને ખબર હોવી જોઈએ બરાબર. આની અંદરથી કેટલા બધા સવાલો પૂછાઈ શકે તમને આવડવા જોઈએ. બરાબર હવે જો એ આકૃતિ ઉપરથી એક આખું કોષ્ટક બનાવ્યું છે. અને એ કોષ્ટક ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે પેલી હમણાં તમે જે જવાબ આપ્યા ને એજ વસ્તુ છે. આ એ છે તેમાં આકારનું નામ કયું છે ગોતો તો. મી શું કહું? હા. મેં શું એ કહું કઈ સિદ્ધરાજ હા બોલો બેટા. તમે ફાતિમા લોકો જવાબ આપો છો એટલે 1 by 1 તમે લોકો જવાબ આપો. ચોરસ બીજા જે કોઈને આપવું હોય એને છૂટ જ છે બેટા જવાબ. પછી હું રોજ ચોરસ નામ બોલું. હા બેટા ચોરસ ઓકે સી. અને આકાર કયો લેશું એને આપણે? થોડી હા દ્વિપરિમાણીય ઓકે. ચલો બી માં શું લેશું? શંકુ બીમાં શંકુ. ક્યાં છે શંકુ? શંકુ નું નામ ક્યાં આપેલું છે? અહિયાં જી માં. જીમાં ઓકે. જીમાં અને આકાર કયો લેશું એમાંથી દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય? દ્વિપરિમાણીય. ત્રિપરિમાણીય ઓકે ગમે એ એક લઈ લ્યો ઓકે. ચલો પછી બીજી આકૃતિ. નળાકાર. ક્યાં છે એનું નામ નળાકાર જોવું તો? જવાબ કેમાં છે? બીમાં બીમાં બીમાં. અને એને આકારમાં કેવું કયો લઈશું આપણે દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય? 3D. ત્રિપરિમાણીય. ઓકે ચલો પછી. ત્રિકોણ હા. 2D. 2D આકાર કયો લેશું? દ્વિપરિમાણીય. કયો છે આકાર? ત્રિકોણ 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 ઓકે એજ. ચલો પછી આ કઈ આકૃતિ છે? સમઘન સમઘન. 3D. પરિમાણીય 3D.
પછી આ કયું છે? એફ. વર્તુળ. વર્તુળ. ઓકે. અને એનો આકાર કયો લેશું આપણે? 2D. ટુ ડી. ઓકે. પછી જી શું છે? લંબઘન. લંબઘન. અને એને કેમાં લેશું આપણે? 3D. 3D માં. ઓકે. પછી ગોલક. ગોલક 3D. 3D. ઓકે. ક્યાં છે ગોલક? બરાબર છે. એટલે આ તમને પેલું હવે આકાર ક્લિયર થઈ ગયા કે દ્વિપરિમાણીય આકારો કેવા હોય અને ત્રિપરિમાણીય આકારો કેવા હોય. આ ક્લિયર થઈ ગયું. આ બધા એ દોરવાનું છે. એક આખું આવું કોષ્ટક જ બનાવી નાખજો. જેમ કે ચોરસ, તો અહીંયા આકારનું નામ, તો એની સામે લખવાનું ચોરસ. અને આકારનો પ્રકાર તો દ્વિપરિમાણીય. પછી આકૃતિ દોરો શંકુની. પેલા એક તમે આવું કોષ્ટક બનાવજો. ગર્લ્સ જો, દ્વિપરિમાણીય આકારો, બરાબર, અને એમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ દોરી નાખજો. ત્રિપરિમાણીય આકારો, એમાં સમઘન, લંબઘન, શંકુ અને ગોલક આમ દોરી નાખજો. બરાબર છે. એટલે તમારે સહેલું પડશે. ઓકે. ચલો, જો સમઘન કેમ દોરાય એ શીખડાવી દઉં તમને. આ સમઘન દોરવા માટે એક સરખો ચોરસ દોરવાનો, એની અંદર બીજો ચોરસ દોરવાનો. જો મારી જેમ આકૃતિ દોરાય છે ને એમ જોવું તમે. આવડી જશે સમઘન દોરતા? ફરીથી બતાવું. દેખાય છે હું દોરું છું ઈ? જો આવી રીતે દોરવાનું છે બેટા. આમ, આમ. ઓકે. આવી રીતે દોરશો એટલે તમને સહેલો પડશે સમઘન. અને લંબઘન એવી જ રીતે દોરવાનો છે. લંબચોરસ દોરવાનું. લંબચોરસ ની અંદર બીજો લંબચોરસ. 4 ખૂણાઓને જોડી દેવાના. ઓકે. અને લંબઘન. ઓકે. ઓકે. ચલો હવે જઈએ આપણે આગળ. હવે અહીંયા વસ્તુઓ છે એની બાજુઓ અને ઉપરનો દેખાવ. હવે અહીંયા પહેલી વસ્તુ કઈ આપેલી છે બેટા? બોટલ. બોટલ. તો આ બાજુનો દેખાવ. એની આ બાજુ છે, સાઈડ છે, એ કેવી દેખાશે? તો કે આવી દેખાશે. બરાબર છે. સાઈડ આવી દેખાશે અને ઉપરનું ઢાંકણું જે છે એ ઉપરનો દેખાવ આવો દેખાશે. જો તો કયો દેખાય છે? કોની સાથે જોડશો બોટલને? ક્યાં છે? આમાંથી ગોતો તો. બીજું કે ત્રીજું? ત્રીજું. ત્રીજું. ઓકે. અને એનું ઢાંકણું કેવું હશે? એ અહીંયા ગોતો તો ઉપરના. ઓકે. ઓકે. એટલે બોટલ સાથે આપણે આમ જોડી દઈએ. ઓકે. ચાલો પછી વજનિયામાં ગોતો તો? પેલું. પેલું. અને એની ઉપરનો દેખાવ? ત્રીજું. નહીં, ત્રીજું નહીં. પાંચમું. ઓકે. ઓકે. પછી થર્મોસ નો દેખાવ? આગળનો દેખાવ કેવો હોય? ચોથું. ચોથું. અને એનું ઢાંકણું? બીજું. ત્રીજું. બીજું આવશે. પછી કપ રકાબીમાં? પાંચમું. અને ઉપરનો દેખાવ? ત્રીજું. ત્રીજું. ડબ્બામાં? બીજું. અને પેલું. બરાબર છે. તો આ દોરી અને જોડતા આવડશે? યસ. હે? દોરતા નો ચાલે? હે? સામે એનો સીધો લખી નાખી તો ચાલશે? કેવી રીતે લખશો? મિસ આકૃતિ દોર્યા વગર એવું ન હાલે ને. ઝેરોક્ષ દોરજો ને બેટા. હા મિસ. દોરીશ. એમપીએમએસ. હા, ટેક્સ્ટ બુકમાં કરી નાખશો તો ચાલશે. બરાબર છે. ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે બેટા. હો? ટેક્સ્ટ બુકમાં કરી નાખ. બુકમાં કરીએ, ડ્રો પણ કરીએ, પણ આવી રીતે જોઈન્ટ ન કરીએ ડાયરેક્ટ આન્સર લખી નાખીએ તો હાલે? હા, ચાલે. હો, ચાલે. જેને ડ્રોઈંગ આવડતું હોય સરસ
એ કરજો, નો આવડે તો ટેક્સ્ટ બુકમાં કરી નાખજો. બરાબર છે? ચાલશે. હા બેટા? ચાલો હા આગળ મિસ. આગળ વધવું? હા મિસ. ઓકે ચલો અહીંયા જુઓ. કબાટનો આગળનો, પાછળનો અને બાજુનો દેખાવ. તો હવે આમાંથી અહિયાં દેખાય છે જો આકૃતિમાં તમે જુઓ. આ આગળનો દેખાવ છે એટલે આ. બરાબર? પેલો છે એ આગળનો દેખાવ છે. આ જે છે એ બાજુનો દેખાવ છે ને આ જે દેખાવ છે એ ઉપરનો. તમે કબાટ જોવ તમારા ઘરે તો આ જે ભાગ છે એ તમે આમ આગળ ઊભા હોવ તો તમને આગળ દેખાય કે નહીં? પછી તમે સાઈડમાં ઊભા હોવ તો તમને આ સાઈડ ભાગ દેખાય. અને હા ઉપર તમે સાફ કરવા ચડો તો આ ઉપરનો ભાગ છે એ દેખાશે. બરાબર છે ને? આ કબાટનો. પછી મેચ બોક્સ. તો આ મેચ બોક્સનો બાજુનો ભાગ છે. જ્યાંથી આપણે દિવાસળીને સળગાવીએ છીએ એ ભાગ. આ એનો આગળનો ભાગ જ્યાંથી આપણે બોક્સ ખેંચીએ છીએ. અને આ છે એનો ઉપરનો ભાગ. એટલે તમારે લખવાનું છે કે આ આગળનો ભાગ છે, પાછળનો એટલે કે બાજુનો ભાગ છે અને કયો ઉપરનો ભાગ છે. તમને કોઈ પણ આકૃતિ આપેલી હોય તો એ આકૃતિ જોઈ અને તમને એનો આગળનો ભાગ, બાજુનો ભાગ અને ઉપરનો ભાગ ખબર પડવી જોઈએ. એવી જ રીતે ટીવી. તો આ આગળનો ભાગ છે, આ બાજુનો ભાગ છે અને આ કેવો છે? ઉપરનો ભાગ છે. બરાબર છે? તો આવી આકૃતિઓ જોઈ અને આમ તો નોર્મલી તમને ખ્યાલ આવી જ જાય કારણ કે આ બધી આપણી ડેઈલીની રોજબરોજની વસ્તુઓ છે. એટલે તમને આ બધું જ ક્લિયર જ છે. ઓકે? એટલે આમાં બહુ ડિટેલમાં હું જતી નથી. ઓકે? આમાં કઈ વધારે કરાવવાની જરૂર લાગે છે તમને બેટા? નહીં. હા મિસ. મિસ આખા કઈ ને ચેપ્ટરમાં આ જ છે. આ જ છે. ઓકે. હવે આ બાજુનું દ્રશ્ય જુઓ. આ પેલી આકૃતિ છે એ કયો ભાગ બતાવે છે? કોણ કહેશે મને? આ જે આકૃતિ છે એનો કયો ભાગ બતાવે છે? આ પેલી આકૃતિ ઉપર, ઉપરનો. ઓકે. પછી આ આગળ, અને આ બાજુ, બાજુ. પાછળ. આ ઉપર, આગળ અને આ બાજુ. બરાબર છે? ઓકે. ચલો બીજી આકૃતિમાં આ પેલો ભાગ છે એ કયો? આગળનો, આગળનો. આગળનો છે. પછી બાજુનો. નહીં, નહીં, ઉપરનો છે. ઉપરનો. ઉપર. આ બાજુ છે. આ પેલો જે છે ને એ બાજુ છે. બરાબર? સોરી, પછી પેલો ઉપર. પેલો છે એ આગળ છે. બરાબર? પછી બીજો છે એ બાજુનો ભાગ છે અને આ જે ત્રીજો છે ને એ સોરી, પેલો છે એ આગળનો ભાગ છે, બીજો છે એ ઉપર. લખો બેટા. આ આગળ છે, આ જે છે એ ઉપરનો છે અને આ જે છે ને એ બાજુનો ભાગ છે. ઓકે? 3 ભાગ આમ ને પછી 1 ભાગ આમ. ક્લિયર? હા મિસ. યસ. આગળથી ચલો. આ પેલો ભાગ છે એ કયો છે? આગળનો. આગળનો ભાગ છે. આ આગળનો ભાગ છે, આ ઉપરનો ભાગ છે અને આ બાજુનો ભાગ છે. બરાબર છે? ક્લિયર? હા મિસ. હા મિસ. ઓકે. ચલો તો હવે આમાંય હું બહુ આગળ જતી નથી. મારે તમને એક કામ આપવું છે અને ઓલા દાખલા પણ કરાવવા છે એટલે હું બહુ સ્પીડમાં ભાગું છું. પણ આમાં કઈ બહુ એવું છે જ નહીં બેટા. ઓકે? તો આ તમે કરી લેશો. આમાં લખેલું જ છે આગળ, ઉપર ને બાજુ. 3 લખેલું જ છે. ઓકે? ચલો. કરી હા મિસ. હા, હવે મારે જે તમને પ્રોજેક્ટ આપવાનો છે કે ચેપ્ટર 10.2 ની અંદર આ 10.1 હતું. એમાં આવી આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. તમે ટેક્સ્ટ બુક ખોલશો તો તમને મળશે બેટા. ઓકે? હા બેટા. મેં બધા સ્વાધ્યાય જોઈ લીધા બધા. બધા જ જોઈ લીધા? કરી નાખ્યું મિસ મેં તો હાથે. વેરી ગુડ. સરસ. ચાલો. હવે જો જેને નથી કર્યું એ લોકો આની હું પીપીટી મૂકીશ જ એટલે તમે જોઈ લેજો. જ્યાં ન સમજાય ને તમે મને પૂછજો. હવે અહીંયા છે ને આપણી પાસે એક નકશો છે. દેખાય છે બધાયને સ્ક્રીન ઉપર? યસ. આ નકશો શેનો છે? આ નકશો શેનો છે?
ગામનું, શહેરનું. એક શહેરનું. શહેરનું. બરાબર. એક શહેર છે એમાં આવી રીતે એક નદી છે. પછી નદીની આગળ તમે જાઓ એટલે અહિયાં બગીચો છે, અહિયાં કોલેજ છે, અહિયાં પોસ્ટ ઓફિસ છે, કોમ્યુનિટી હોલ છે. અને આ બધાની વચ્ચે એક એક શેરી છે. શેરી નંબર 1, શેરી નંબર 2, શેરી નંબર 3, શેરી નંબર 4. બરાબર. પછી આ ડેનિમ માર્ગ એટલે મેઈન મુખ્ય જે માર્ગ હોય ડેનિમ માર્ગ એટલે એની વચ્ચેથી પાસ થતો હોય ને એવો માર્ગ. અને આ જે છે ને એ એનો મુખ્ય માર્ગ છે. બરાબર છે. તો આ બધું જે છે એ બતાવવાનું છે તમારે. એટલે કે કબ્રસ્તાન છે, પુસ્તકાલય. હવે તમારે શું કરવાનું છે? તો તમારે આવી રીતે તમને તમારો ક્લાસરૂમ યાદ છે? હા, ક્રીમ કલર નું છે. ક્લાસરૂમમાં કેવું હતું? તો કે એક સાઈડ ઉપર અહિયાં બ્લેકબોર્ડ હતું. બરાબર. અહિયાં સાઈડમાં ટેબલ ગોઠવાયેલા હતા. અહિયાં એક ચેર ગોઠવી હતી નીચે. પછી બધે 3 રો માં બેન્ચીસ ગોઠવાયેલી હતી. હતી? હા. પછી સાઈડમાં અહિયાં એની બારીઓ હતી. અહિયાં એનો ગેટ હતો. એવું યાદ છે તમને? હા મિસ. તમારા ક્લાસરૂમ નું, સ્કૂલ ના ક્લાસરૂમ યાદ છે કે ભૂલી ગયા છો? યાદ ભૂલાય છે. ભૂલાઈ ગયો? કે સ્કૂલ ના હા નકશા યાદ છે? સ્કૂલ કેવી હતી? સ્કૂલમાં અહિયાં આપડી સ્કૂલ બિલ્ડિંગ હતી. આ સાઈડ આપડી કોલેજ બિલ્ડિંગ હતી. અહિયાં ગ્રાઉન્ડ હતું. પછી ત્યાં તમે પ્રેયર કરતા હતા. પછી અહિયાં એકાઉન્ટ ઓફિસ છે. એવું બધું યાદ છે તમને? પછી અહિયાં હા ગ્રાઉન્ડ છે યાદ છે જ્યાં તમે રમતા હતા. તો હવે યાદ તમને ક્લાસરૂમ ગમતો હોય તો ક્લાસરૂમ, અને તમને ગમતી હોય સ્કૂલ તો સ્કૂલ. ક્લાસરૂમ અથવા સ્કૂલ બે માંથી કોઈ પણ એક નો નકશો તમારે બનાવવાનો છે. બનાવી શકશો? હા મિસ બનાવી નાખ. બરાબર. પછી જો અહિયાં પણ તમને આપેલું જ છે. આ એ પણ શહેરનો જ નકશો છે. એ અલગ રીતે આપ્યો છે જો. નહેરુ માર્ગ ને, વસાહત ને, માધ્યમિક શાળા ને, આવી રીતે આપ્યું છે. બરાબર. ઓલું જે આપ્યું તું એ આખું અલગ હતું. આ બે નકશા જ છે શહેરના, પણ બે અલગ રીતે બતાવેલા છે. ઓકે. તો આ જે રીતે આપી છે ને આ રીતે આપણે આપણો ક્લાસરૂમ અથવા તો આપણી સ્કૂલ નો નકશો બનાવવાનો છે. બરાબર. આપડી ક્લાસરૂમ અથવા તો એટલે જેમ કે અહિયાં આ બધું આપેલું છે તો અહિયાં તમે આપણે આવી રીતે બેન્ચીસ બતાવી શકીએ કે અહિયાં આપડી આ બેન્ચીસ છે. અથવા તો અહિયાં આપડે એમ કહીએ કે આપડી સ્કૂલ બિલ્ડિંગ છે, આપડી કોલેજ બિલ્ડિંગ છે. અહિયાં આપડી સ્કૂલ નું મેદાન છે. અહિયાં આપડી એકાઉન્ટ ઓફિસ છે. અહિયાં આપડો પ્રેયર જે આપડે કરતા હતા એ વિભાગ છે. પછી અહિયાં થી આપણે નર્સરી બિલ્ડિંગ નો દરવાજો છે. ભૂલી નથી ગયા ને સ્કૂલ ને બેટા? નહી યાદ છે મિસ. ને? નહી મિસ હા બસ. યાદ છે. હા એટલે હવે યાદ. મારે જે લોકોને સ્કૂલ યાદ છે, જેને ખરેખર સ્કૂલે આવવું છે એવા લોકો આ દોરશે. બાકીના છે ને હું એમ સમજી જઈશ જે સરસ મજાનો નકશો ને દોરશે એને ખરેખર સ્કૂલ પણ યાદ છે. અને એને સ્કૂલે ખરેખર આવવું છે. બાકીના બધાને હું એમ માનીશ કે એ લોકોને હવે કઈ ભણવામાં રસ નથી. બરાબર ને? એવું જ ને કે નહી? ઓકે. તો એક નકશો કયો બનાવવાનો છે? પેલો નકશો મેં શેનો ક્લાસરૂમ નો. આપણું ક્લાસરૂમ અથવા તો સ્કૂલ. સ્કૂલ બિલ્ડિંગ. બરાબર. સ્કૂલ ની અંદર આપડી જેમ અલગ અલગ છે એવો વિભાગ બતાવવાનો કે ભાઈ આ આપડી સ્કૂલ બિલ્ડિંગ ની અંદર આપડી આ સ્કૂલ બિલ્ડિંગ છે. અહિયાં કોલેજ બિલ્ડિંગ છે. કોલેજ બિલ્ડિંગમાં 5 ફ્લોર છે. પછી બાજુમાં કેન્ટીન હતી. બરાબર. પછી માલવિકા મિસની ઓફિસ છે. પરવેશ સર ની ઓફિસ છે. પછી ડબલ હાઈટમાં 2 ઓફિસ છે. તમારી રીતે તમારે જે બતાવવું હોય એ બતાવી શકો છો. ઓકે. અને ઓકે મિસ બીજો જે છે આની જેવો નકશો આ એમાંથી શું એમાં દોરવાનો? આમાંથી તમારે બતાવવાનું છે કે તમે તમારા ઘરેથી સ્કૂલે આવો ત્યાં સુધીમાં વચ્ચે શું શું આવે છે. તમારા ઘરથી ધારો કે તમારું ઘર હલુરિયા ચોકમાં છે. તો હલુરિયા ચોક થી તમે આગળ વધો એટલે શું આવે તો કે ઓલી સ્કૂલ આવે છે. બરાબર.
પછી બધા સ્ટુડિયો આવે છે, બધો મેઇન રોડ આવે છે, ઘણું બધું આવે છે. પછી ઓલું સ્ટેશન સર્કલ આવે છે, સ્ટેશન સર્કલ થી પછી રોડ આવે છે, ત્યાં બધી બિલ્ડિંગો આવે છે. જે કઈ આવતું હોય એ બહુ તમે એમાં રસ્તા વચ્ચે જે આવતું હોય એ બતાવી શકો છો. તો આવા રસ્તા બતાવવાના છે તમારે એમાં. બરાબર. તમારા સ્કૂલથી તમે ઘરેથી સ્કૂલે આવો એ દરમિયાનનો જે રસ્તો થતો હોય એ રસ્તો તમારે એની વચ્ચે જે આવતું હોય એ બતાવવાનું છે. આ બે તમારું હોમવર્ક છે. ક્યારે મને મોકલશો? મને પર્સનલમાં મેસેજ કરવાનો છે. પછી તેના સરસ બધા જ સરસ બનાવજો. પછી આપણે એનું એક કોલાજ બનાવી અને ગ્રુપમાં મૂકીશું. આખી હું મિસ પીપીટી બનાવીશ તમારા નામ સાથેની અને પછી હું એને ગ્રુપમાં મૂકીશ. મિસ એટલે તમારો મને ઓલો આવે ત્યાં સુધી એની પહેલા સુધી મોકલી દઈએ તો ચાલે? શું બેટા? તમારું આ શું પછીનું જે લેક્ચર આવશે એ પછી અરે સોરી ત્યાં સુધીમાં મોકલી દઈએ તો ચાલે ને? જો હું છે ને તમને શુક્રવાર સુધીનો ટાઈમ આપું છું. બરાબર. હું શનિવારે આની પીપીટી બનાવીને મૂકીશ ગ્રુપમાં. એટલે ત્યાં ઓકે સુધીમાં જેટલાનું આવશે એટલાની હું પીપીટી બનાવીશ. ઓકે તમારું ઓકે એક કાગળની અંદર ઉપર તમારું નામ, ધોરણ અને બધું જ લખજો, રોલ નંબર અને બીજામાં આ ફોટો મોકલજો. પેલો ફોટો તમે જો ધારો કે બનાવ્યો હોય કે સ્કૂલ બિલ્ડિંગ ક્યાં બરાબર એવી રીતે તમે મને મોકલજો એટલે તમારા પેલા ઓલામાં આવશે પેલી સ્લાઈડમાં તમારું નામ નહીં આવે. બીજી સ્લાઈડમાં તમારો જે તમે નકશો દોર્યો ફોર એક્ઝામ્પલ સ્કૂલ બિલ્ડિંગનો તો હું સ્કૂલ બિલ્ડિંગ મોકલીશ. પછી તમે બીજામાં તમારું ઘરથી તમારે સ્કૂલનું તો ઈ મૂકીશ. પછીની સ્લાઈડમાં બીજી વ્યક્તિનું નામ, રોલ નંબર એવી રીતે આખી પીપીટી બનાવી અને હું પ્રેઝન્ટેશન શનિવારે મૂકીશ. ત્યાં સુધીમાં બધી ગર્લ્સે મને મોકલી દેવાનું. જેને એમ ઈચ્છા હોય કે અમારે આ કરવું છે એ કરે. નથી ઈચ્છા તો કઈ વાંધો નહીં. તો હું કઈ ફોર્સ નથી કરતી કારણ કે જેને નથી કરવું એ તમે ગમે એટલું કહો છો તો એ નથી જ કરતા. જવાબ ઓકે નથી મિસ આપવો તો નથી જ આપતા. એટલે પછી ફોર્સ પાડવાનો કોઈ મિનિંગ નથી બેટા. અમે અમારી રીતે ઘણું સમજાવીએ છીએ કે એક્ટિવ રહ્યો. તમે એક્ટિવ રહેશો તમને મજા આવશે ને આ બધું તો કેવું સરસ છે. ગમે એવું કામ છે. આવું ન ગમે ઘરે બેઠા બેઠા આવું બધું કરવાનું હોય તો. ગમે ને અને કાંઈ ન આવડે તો આવો જ નકશો બનાવીને મૂકી દેસો તોય ચાલશે. ચાલો કોઈને એમ છે કે મિસ અમને નથી સમજાતું, અમને નથી આવડતું તો આ બે નકશાને ફાઇન રીતે તમારી રીતે ડ્રો કરીને મૂકી દેજો તોય ચાલશે. બરાબર છે? ચલો ત્યાં સુધીને હું છૂટ આપું પણ બધા ઇન્વોલ્વ થજો. આજ બે નકશા છે ને એને મૂકી દેજો તમારા નામ સાથે. પણ એક સરસ પેપર લેજો ને ઈ પેપરની અંદર સરસ રીતે પેન્સિલથી ને કલરને ગર્લ્સને તો આવું બધું કામ બહુ ગમે. નો ગમે? હા મિસ મને પણ બહુ ગમે ગમે ને ડ્રોઈંગ કરવા. આવું કામ અત્યારે ફ્રી ટાઈમમાં કરવા આપે તો હું તો બહુ સરસ કરીને આપું. બરાબર છે? એટલે સરસ મજાના એક પેપરની અંદર તમારું નામ, ધોરણ, રોલ નંબર એવું લખજો ને બાકીના બેમાં આ બે નકશા મૂકી દેશો ને તોય ચાલશે. મિસ હા બેટા. મિસ આમાં ચોરસમાં બજાર લખ્યું છે એવા આપણે ચોરસ અલગ કર્યું હોય તો ચાલે? ચાલે. તમને એટલે તો કઉ છું કે તમારી અંદરની સૂઝબૂઝને મૂકી અને મેં તમને આપ્યું છે એ બેમાંથી બનાવવું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી અને આને આ મૂકવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે? બીજું ગમે કરી નાખું તો ચાલે ને? મેં તમને 3 વસ્તુ આપી. એક તમારો ક્લાસરૂમ મૂકો, યા તો તમારી સ્કૂલનો મૂકો, યા તો તમારા ઘરેથી સ્કૂલ સુધીનું ડિસ્ટન્સ અને એની દરમિયાન વચ્ચે જે આવતી હોય એ વસ્તુને આવી રીતે સેટઅપ કરીને મૂકો. ઓકે ઓકે. ઓકે? એટલે આવી રીતે તમારે કામ કરવાનું છે અને કમ્પલસરી બને ત્યાં સુધી બધી ગર્લ્સ કરજો. એટલીસ્ટ જેટલી જોઈન્ટ થાય છે એટલી ગર્લ્સ તો બધી જ કરે. બરાબર છે? અને આ બે નકશા તમારી બુક્સમાં આપેલા છે અને છતાં પણ હું આ પ્રેઝન્ટેશન પણ મૂકીશ આજે. ઓકે? હું આ પ્રેઝન્ટેશન તમારા ગ્રુપમાં હા મૂકી દઉં મિસ છું.
એટલે તમને ખબર પડે. ઓકે ગર્લ્સ, તો આટલું બધા કરશો